એટલા આને વ્યૂઝ પડે છે તો ભાઈ કે આનો વિરોધ કરે, પણ મારો વિરોધ કરીને ભાઈ તમે શું કરશો એમ કહું. રિયલમાં ધારો કે કોઈ બી કલાકાર વિડીયો બનાવે તો ભાઈ એને વ્યૂઝ સારા પડે, મતલબ સારા પડે, પણ જે મેં વિડીયો બનાવ્યા એને વ્યૂઝ એટલા પડ્યા હતા કે ભાઈ ગુજરાતમાં કોઈ પડે જ નહીં હોય. તો એનો મતલબ એવો નહીં કે ભાઈ તમે મારો વિરોધ કરો, પણ એ વિડીયો તમે સમજો કે શું કહેવા માંગુ હું એમાં. ભાઈ એમ કે ચલો માન્યું, અમુક એમ કે ભાઈ તારા ફોટા વિડીયો બધું અમે જોયેલું છે, ચલો માન્યું કે અમે ખરાબ છે, પણ ભાઈ હારા તો બનવા દો યાર. જો તમે તો હારા હો ને, અમે ખોટા કદાચ, એમ કે જે વિરોધ કરવા વાળા એ તો હારા હે ને, તો ભાઈ તમે તો સમાજને થોડુંક આમ કે આમ સમાજ થોડું સમજે, સમાજના જે આપણી ઉંમરના છોકરા છે તો એ બધું સમજે એ રીતના એક બે વિડીયો તો પોસ્ટ કરી આપો ને. ઓકે ચલિए ठीक है मैडम, मैं कर लेता हूं. ભાઈ ચંદન ઠાકોર એક્ટર કોમેન્ટ કરી હતી લાસ્ટ વિડીયોમાં કે ભાઈ તું આમ હે તેમ હે, ભાઈ ઘણું બધું એમણે કોમેન્ટ કરી હતી કે ભાઈ બળાત્કારી છે, પહેલાં તો એને આમ કરો તેમ કરો. ભાઈ માન્યું કે અમે હા એવા બરોબર, ચલો માન્યું કે અમે હાવ ખોટા, હા, પણ તમે શું કરો છો? તમે તો હારા હો ને, તમે નહીં બનાવી કરતા વિડીયો. ભાઈ કોઈ સમાજને થોડું ઘણું સમજાય, કોઈ એમ કે ભોળા લોકો હોય એમને સમજાય, થોડું ખબર પડે, પણ ના એવો વિડીયો એ એકે નહીં બનાવે. એમને લાખ લાખ ફોલોવર લઈને એ લોકો બેઠા, પણ એવો વિડીયો નહીં બનાવે. જેવો કોઈ સારો કોઈ ક્રિએટર વિડીયો બનાવતા હે તું કેમ આમ હે, તું આમ હે કે તું ક્યાં બીજાની વાત કરે, એટલે પણ એને કંઈક ભલે હું તો કોઈ ખરાબ રહ્યો પણ એને થોડુંક આમ સારું લાગતું હોય લોકોને એવો વિડીયો બનાવે તો પોઝિટિવ નજરથી જુઓ ને. હા તો કે તું ચમ આવો, કે તું એવો હે ને કે તું ચમ બીજાને જ્ઞાન આલે. આપણે અલ્ટ્રોજ એક્સિડન્ટ થઈને અમારે કોઈ બહાર આયા બરોબર મેસેજ આવ્યો તો ભાઈ પણ બહાર આ તો હું શું કરું, તમે તમારી રીતે વેચી મારો, મને તો એમાં ખબર પડે. અંદર અંદર વિરોધ ના કરો. જે બધું શું કહેવાય કે ભાઈ જે લોકો જે લાઈફ ભવિષ્યમાં જે કર્યું એ ના જોવાનું હોય, એમ કે ભૂતકાળમાં જે કર્યું એ ના જોવાનું હોય, જે ભવિષ્યનું જોવાનું હોય. ભૂતકાળનું શું ચમ શું એટલે એમાં ભૂતકાળનું ના જોવાનું હોય તો એ જ કીધું ને કે ભૂતકાળનું ના જુઓ, ભવિષ્યનું જુઓ કે ભવિષ્યમાં શું કરે છે, શું કરવા માંગે. અને બીજી વાત કે ભાઈ ખજૂરભાઈનો કે ઘણી બધી વાર વાત થઈ ખજૂરભાઈ જોડે, આવવાના છે બનાસકાંઠા થોડા ટાઈમમાં, તો મળવાના છીએ અમે. અને થોડા એક બે અમે કંઈક એમને કંઈક કામ છે તો એ બધા પતાવવાના છે ભેગા રહીને. અને ઘણા બધા મિત્રો એવા છે કે કામ કે મારે બહાર આવ્યા પછી ઘણા બધા એમ કે સારા સંબંધો બન્યા છે, તો જે છે બરાબર છે ને. વિડીયો રોસ્ટિંગ વિડીયોનું ઘણા બધા કોમેન્ટો કરેલા લોકો કે ભાઈ બનાવશે યાર, ચા એવું છે કે ભાઈ આપણે બધી રીતે પોઝિટિવ જ રહેવાનું. અને હાલ શું કે ઓડિયન્સ વધીને એટલે થોડું સમજી વિચારીને બનાવવું પડે છે, એમ કે લાર્જ સ્કેલમાં ઓડિયન્સ થઈ તો તમે એમ કે નાનો એક શબ્દ ભૂલથી બોલી ગયા તો એ નોંધમાં લેવાય. અને હાલ એવું છે કોઈ ના હોય ત્યારે ગમે એ બોલને, જ્યારે હું કશું નતો ને તારે હું ગમે તે બોલતો તો લોકોને એટલું બધું ધ્યાનમાં લેતા ને એને લેતા તો એમ કે કશું કરતા નહીં, પણ અત્યારે શું લોકો વાટ જોઈને બેઠા છે કે ભાઈ જ્યારે આના મમરા ભરી દો. એટલે એ કારણથી આપણે કારણસર અમુક લોકોનું નામ લેતા નહીં, પણ તો એ ટાઈમ આવે છોડાવી એમ ને છોડાયા. પછી એક વચ્ચે એક છોડાઈ હતી, પછી એક હમણાં એક ગાડી કે એક્સિડન્ટ થઈ ગયો મારે કોણ 17 જાન્યુઆરીએ, એમ કે 1 મહિનો થઈ ગયો. મને બાબુએ કીધું તું મને. ઓય
હવે કોને એમને BMW લેવાનો વિચાર છે, હજી જોવાનું ક્યારે હે, હજુ શું હવે કહે. જોઈએ એમ કે શું કહેવાય ચમચમનું છે. એક હતી પછી 37 અત્યારે કિલો. ક્યાં જુનાગઢ જતા લાગે અખાડામાં. ના ના નાવા જવું પણ એટલે અહીંયા બાવા ધોતી તમને લે. ઓલું પાર્સલ પૂકી ગયું ને તો ધોતી વાળું. ઓવે હા તો વાંધો નહીં. પણ હું એમ કે અખાડામાં નહીં પડવાનો કોઈ દાડો, હું એવી ભૂલ ના કરું છું. આ પણ એ હું સાઈડમાં ના ઉભા તો રહેવાના છે કે નહીં પગથિયે? ના, હું અહીંયા ઉભો જ ના રહું યાર, એમ કે તરત તરત ધોત્યું તમે લે યાર. એ મેં વિડીયો જોયેલા એક ભાઈ. એવું છે ઓવે તો લોસાવાળો કેસ છે. ના ના આપણે જશું પણ એમ કે શું કે આપણે એમ કે જુનાગઢ એમ કે ગિરનાર ચડવા જશું આ વખતે કદાચ હા હા 10 દિવસ પછી તમે જશું. આવશો ને? આવવાનું જ હોય ને, ભલે ની નામ આવે મારું. ના એટલે ગિરનાર ના, ચડવા. આપડે બધા ભેગા થઈને બાગા ચીકી બોલાવશું. એમ જ ભલે હોય ને. નામ આવતું, ભલે નામ આવતું ચાલશે. હા હા હું જ કે આ જ હતો. તું જ હતો કે તું જ, તમે બે હતા, હા નાતા હતા કે અખાડા. હા ચમ વિડીયોમાં હમણાં મંદા છો? મંડિયા એમાં બધું કે ખેતીમાં લઈ ગયા હતા ને અત્યારે પ્રમોશન નો વિડીયો આવ્યો આગળ એડિટિંગ બરોબર. કરતો હતો ત્યાં નોટિફિકેશન દેખાણી તો ભાઈ ના ના, ડાલા મથો સારું છે લાઈવ ને ગયો યાર. છે. આયા હો જોવા. મેં કહ્યું હાલ હવે જઈ આવવા દે. એ કે ડાલામાં તો આવ્યો કે કોમેન્ટ આવે રહી. હમ બાબુડો આવ્યો તો મજા આવત, પણ તારે શું, એને ખબર નથી કે અમે લાઈવ થવાના. અમે એ તો અચાનક અહીં દાઢી નીકળ્યા. બનાવે ક્યાંક દાઢી બનાવતો હતો એવું છે? હેર કટિંગ માં તો. એમ કે હાવ પહેલી વાર નીકળ્યો એ રસ્તો બતાવજો કોઈ ઓળખતું હોય તો કઈ કામ. આ રસ્તો બહુચરાજી જઈએ. આ રસ્તો એટલે આ તો આમાં ઓલું ભાઈ અમરેલી ઈ ખબર નહીં ભાઈ આપણે એટલે કે હું ત્યાંથી નાતા નાતા કે ભાગ્યો, પણ મારી ધોતી પડી ગઈ. હા 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 કુંડમાં કે પણ નાવા મારી જતો. ધોતી હા બરાબર છે ઈ. મારા ભાઈ એમ નહીં આ પેથિયા કે તો તારી એમને એટલી તારી આવ તારી એટલી હલકે કરી અહીંયા તો પછી હેત ને શું કરવા કણમાં નાવા આવે ને કે. પેથિયો ના પણ એમને હમણાં કઈક આ કોક નો ભાઈનો વિડીયો આવ્યો તો કોક ભાઈ ફિનાઇલ પીતા હતા. હોય. હા એક હા જણનો હા વિડીયો આવ્યો તો ભાઈ ફિનાઇલ પીતો હતો કે ભાઈ હું મરી જવું, હું મને ધમકી આવે. ઈ આઈનો છે જુનાગઢ નો હે. તો મારે ધમકી આવશે ને? હા હવે રેતે રેતે મારા ઉપર એ છે એવું લાગે. મારે આવશે. મને તો એમ જ ભાઈ કહેવામાં આવ્યું છે કે હાલ કે ભાઈ ન્યાય માટે હું લડીશ કી. હા બરાબર છે. એટલે ઘડા તમે ક્યાં હોઈ ગયા હતા? ઈ તો ભીટી આવતા એ બધી કરવું પડે ને કાળા બધું થોડી. પતી ગયું, બારે આવી ગયા ને હવે કે ન્યાય માટે હું લડીશ. હા હા ભાઈ કે પડી તમે ગયા તમે પડી ગયા ને હવે ઉભા થયા તો તમે વાંધો આવ્યો. ના, મારું બેટું એમ કે બહુ યાર બહુ તકલીફ આલી વચમાં 2-3 દિવસ. એમ છે. પછી ખજૂરભાઈએ કીધું કે કોઈ ટેન્શન લેતા નહીં, બધું હા હા રેડી, બરાબર છે. બધું રેડી જ છે, કે કોઈ પ્રોબ્લેમ કે થાય એવું નહીં રાખીએ તમારે. શું છે બાકાજી કોમેન્ટ આવી એમ ને. અહીંયા આવવાનું છે બનાસકાંઠા? હા હવે ટૂંક સમયમાં બસ છે. બરોબર. કઈક કહેતા હતા કે 3-4 દિવસ રહેવાનું છે કે? હા હા બહાટી જ બોલવાની છે. આવો બધા યાર, મજા આવશે. હા હવે નક્કી કરવાનું છે કઈ તારીખ આવવાનું છે ને. એટલે કઈ કામ હે કે? ના ના ખાલી આમથી જ ન્યા થોડું ઘણું બીજી અમુક છે વસ્તુનું એ બધી પતાવવાનું છે ને બરોબર. ત્યાં બધી ભેગા થાય. હા, રેડી. સેવા વાળું કામ છે બધી એમ. એટલે કોઈ પબ્લિક માં આવવાનું છે, જાહેરમાં, કે પછી એમની રીતે ના ના પર્સનલ? આ મકાન અમુક હોય ને ગરીબ પરિસ્થિતિ વાળાનું એનું છે. બરોબર. હમ. આમ તો વાત તો થઈ હતી, પણ પાકી તારીખ નથી આપી. એ લોકોએ એમ કીધું ને તું કે આવી રીતના એમને ખાલી એટલું કીધું કે અમે આવવાના. એમ છે. એ પેલા હા, મેં કીધું તું કે તમે હાજર રહેજો બાબુભાઈ. મેં કીધું ઓકે ચોક્કસ, અમે તો યાર તૈયાર જ છીએ તમારી સેવામાં. હમ એક વાર જ બિયાણ આવશે એટલે જાણ કરશે અગાઉ. આપણે હમણાં એટેક બેટેક આવી ગયો. હોય. ના ના યાર, રેડી મોણા હે. એમ કે અમારે
અમે બહુ એમ કે હું આ હજી વસ્તુ કઈ નહીં, અગાઉ અગાઉ તમને કહી દઈ 1-2 દિવસ તારીખ નક્કી થાય ને એટલે. એટલે લોકોને યાર એવું લાગતું હોય કે આ લોકો પેલા વિરોધી હતા ને હવે ચમ કે ના આવી કોઈ રીતના વિરોધી બધું. છો કોઈ દિવસ ભાઈ હતા. વિરોધ જેવો કોઈ વિડીયો કોઈ દિવસ બનાવ્યો નહીં ને આપણે તો એમ કે છેક થી એમને માનતા આવીએ જ છીએ. મેં તો આજે એસકે નો વિડીયો બનાવ્યો, બાકા જીગી વાળો. એટલે એમના પેલા એસકે હરામી નામ હતું ને, આઈડી નામ. ઈ ખબર નહીં મને, પ્રોફાઇલ ની ખબર નહીં, જોવું તો ખબર પડે. હા હા. જો કે તમારા એમ કે અમરેલી જિલ્લામાં આવ્યા જો છો. કે અમરેલી હા બધી હાકોપાટી ને અમરેલી ને હા ભાવનગર. આ કઈ જગ્યા? અમરેલી. હા તો હાડું ફાટક ચકનું જોયેલું દેખાય હો. જોઈ દીધું છે પણ આ તો હા અમારી બાજુ આ તો થાય અમરેલી ને એ બાજુ જઈએ એટલે આવા એમ તો મોટા મોટા ગેટ આવે. આ તો પણ અમારી બાજુ છે. કોણ હજુ પાટણ જિલ્લામાં છીએ. પાટણમાં જ છે. અટાણી ક્યાં ગયા હતા તમે બે? જઈએ ને ઘરે જોઈએ છીએ. અમદાવાદ. અમદાવાદ ગયા હતા. અમદાવાદ પણ એમ કે પાછળના ભાગમાં જઈએ. એટલે આ રસ્તો શું પેલા હાલ તો ટ્રાફિક હશે હજી, હવે ટ્રાફિક હશે. મેં કીધું અહીંયાથી નીકળીએ. ભાઈ કોમેન્ટ કરી કે તમે કે ખજૂરભાઈ ને હું ખેંચતા હતા બરાબર. એટલે એવું કઈ નહીં યાર એમ કે ના, ના, કોઈ દિવસ ક્યાં એમના વિશે કઈ બોલે જ હા, નહીં. એટલે લોકોને જ કેવું લાગે કે ભાઈ આ આમના ભેગા હે તો કે ભાઈ ખજૂરભાઈ ના વિરોધી, પણ એવું નથી. હમ એવું નથી. આપણે એ થયું ટાઈમ આપણે ખજૂરભાઈ વિશે કોઈ એમ કે કઈ કીધું જ નહીં. પણ ના હું તો બહુ પહેલાથી જ લગભગ 1.5 વર્ષથી અમે એ વસ્તુ ઉપરથી હટી જ જાય છીએ. બધાને ખબર છે ને આપણે રોયલ રાજાને ખબર છે. હા હા રોયલ રાજા એમ કે બહુ ટાઈમ થી એમ કે આપણે ઓળખીતા એમ કે આપણે કેટલા ટાઈમ થયા હતા? 2 અને વર્ષ થઈ ગયા કદાચ છે ચલો કે આપણે ગયા હતા. ચલો માન્યું કે અમારાથી એક બે ભૂલ થઈ ગઈ છે, પણ તો યાર એ લોકોએ ખજૂરભાઈએ કે અથવા નીતિનભાઈએ જેમ કે તમે કશું રાસ કિશનભાઈ તમે આવ્યા હતા કે વસારે તો હે તમે વસારે તો આવ્યા હતા કે નહીં? ના વાસણા દાદા તો અમારા અહીંયા નજીક જ થાય. અમારા બસ 40-50 એમ ના અહીંયા કિલોમીટર તમે થાય. આવ્યા હતા ને હમણાં તો. હવે હોય હમણાં ગયા મહિને. હા હતા. હમ હું નતો આવ્યો, ઈ આવ્યા હતા. ના આવવાનું તો એમ કે દર મહિને હોય જ છે. હા દર મહિને સોમનાથ ને મારા ઘરે દ્વારકા. તમે ઓલા ની હારે આવ્યા હતા ને, આપણે કરણ અર્જુન ની હારે. ઘરે આપણે 2 વર્ષ પહેલા આવ્યા હતા. હા બે વર્ષ થઈ ગયા ને. હા 2 વર્ષ થઈ ગયા વળી. અમારે જયારે પેલી અલ્ટ્રોજ પેલી એક્સિડન્ટ થઈ હા રાઈટ રાઈટ રાઈટ. રેડી હા રેડી. પછી આપણે બધા કે જમવા ગયા બારે. હમ હા પછી અમે શું કહેવાય રાતે પેલા હમણાં કાકાના છોકરાનો ફોન આવતો હતો તો એ કે આવો, તો અમે પછી રાતે નીકળી ગયા. એ ગોંડલ હતા તો એ કે આવો તમે, તો અમે પછી નીકળી ગયા હતા. પ્રકાશભાઈ ની બબાલ નું પતાવો વાહ કરો ભાઈ. ભાઈ પતી ગયું. પ્રકાશભાઈ ની જે બબાલ હતી એ બધું પતી ગયું. રેડી બધું કમ્પ્લીટ ક્લિયર સોલ્વ થઈ ગયું છે. વિડીયો પણ ડિલીટ થઈ ગયા છે. અને બંને પાર્ટી છે ને તો એ બંને પાર્ટીઓમાં કોઈ એમ ના કહેતા કે ભાઈ ચમ ડિલીટ કર્યા. બે જણે એમને શાંતિથી સમાધાન કર્યું. શાંતિથી એક પક્ષ બંને પક્ષોએ વિડીયો ડિલીટ કરી દીધા. બરોબર. એટલે કોઈ પાસા નથી પડ્યા, કોઈ બિયાણા નથી. બંને એકાબીજાની રીતે સમજ્યા અને બંને વિડીયો ડિલીટ કરી દીધા. બરોબર. ઓલા આપણે ઓલી વાત હતી એ કહું કે હવે હવે પેલા જીજેટુ મહેસાણા ને અહીંયા આપણે બનાસકાંઠા આ સિંગર વાળું. 02. એ કઈક વચમાં માથાકૂટ થઈ હતી તો એ સોલ્યુશન આવી ગયું આજ મને સવારે જ. ફોન આવ્યો હતો તો વાત કરી ને તમારા ભાઈએ. હવે હા હા મને ફોન એ આવ્યો આપણે અમદાવાદ થી આવ્યો હતો. પછી તમે શું જવાબ આપે? હે અમદાવાદ થી ફોન આવ્યો હતો પેલા સિંગર નો કે ભાઈ વિડીયો ડિલીટ કરો મારો. અરે મને ફોન આવ્યો ને તો મેં પછી તમને ફોન કર્યા. બરોબર. હું ઊંઝો તો અને ફોન આવ્યો તો મતલબ મારા ભાઈ છે મોટો તો એને ઉપાડ્યો હતો. હા એ કે એસએમજો ડબલ્યુ લઈને જો વાત કરતો હતો. પછી તમે શું જવાબ આપ્યો તમને? હે તમે શું જવાબ આપ્યો તમને? અરે મારે એમ હતું કે એસએમઆર બધી વાત થઈ એ કે એસએમ ને તમે ફોન કરો. મેં કીધું હા ફોન કરું હાલો. મેં કીધું વિડીયો એ કાઢ નાખશે તો ના મને આપણે એવું નહીં. કે જલ્દી ફોન કરો, મારી પાસે 5 મિનિટ ટાઈમ નથી. હવે તારું થોડું કઈ ઉપરાણું લઈને હું બેઠો હું 5 મિનિટ ફોન કરું. ના આપણે કાઢી નાખો, વિડીયો કાઢી નાખો બરોબર. પણ એમાં બન્યું એવું કે ઈ લોકો શું કહે કે ભાઈ તને કે આમ કરી નાખે કે તને કે ભાઈ આવી રીતના ધક્કા ખવડાવવા ને તને કાયદાનું ભાન નહીં ને. હા તો ભાઈ
એમ કે પછી તો જે કરતા હોય કરવા જ દેવાય ને. એ લોકો હા આપણો બરાબર સમજતા ના હોય. અને આપણે છે એમને ઓળખતા હતા પણ એ લોકો સામેથી નામ લીધું એટલે જવાબ આલવો પડે. હા અને એમને વિડીયો બનાવો ને તોય ચાલો પણ ભાઈ આપણે કંઈક સમાજને કંઈક સારું લાગે એવું બનાવવા એમ જ હારે પડે. ના બરાબર છે એમને એમ બનાવે ભાઈ આપડા કોમેડી વિડીયો લઈને રોસ્ટિંગ કરે તો ચાલે ભાઈ ભલે ને બનાવતા શું વાંધો છે. પણ હમ ના સારું કરો ને ઈ જ અહીંયાથી નહીં જોવાતું એમ. હા પછી કોઈક ભાઈ કોઈક પરમાર છોકરી છે ખબર નહીં કોણ હે કે કિશન ઠાકોર ના કે વિડીયો બનાવ્યા તને કે કાઠું પડી જાય છે. ઓહો હો મેં કીધું હું તો બી ગયું હા. કે કાઠું પડી જાય તને પણ તારે શું. હાલો તો વાંધો નહીં મારા વિડીયો એડિટિંગ કરો કરી નાખીને દઈ દઉં એવું સારું ચલો હું એ લાઈવ બંધ કરું છું. હા વાંધો નહીં. જય માતાજી જય માતાજી.